સાથે ગુરુદેવના આશીર્વાદ લઉં છું. જિંદગીનો પ્રથમ અવસર છે જો પ્રભુએ મને આપેલો છે એ આ જે ક્ષણ છે ને મારા જિંદગીના एकदम अति उत्तम शब्द है. और श्रीनाथ जी महाराज उर्मी हवेली नो संध्या आरती नो दररोज दर्शन करतो હતો પણ હમણાં વાઘોડિયો રોડ पे આવી ગયો. નવા નવા પ્રશ્નો છે કે કૃષ્ણ ટેડા કેમ હોય છે, એનો શું હેતુ છે, એ બધાને હું તમને પૂછું છું. હા, મારા પાસે જવાબ છે. પણ યશોદા માની બધા માલા ફેરે છે. ગુરુદેવ યશોદા માની બધા માલા ફેરે છે, પણ કોઈ દિવસ દેવકી માતાની માલા કોઈ ફેરતો છે? પૂછું તો આ પૂછો, વિષ્ણુને કોણ ફેરે છે બતાવો, હાથ ઊંચો કરો. કોઈ દેવકી માતાની માલા કોણ ફેરે છે? કેમ? યશોદાની તો કરો, પણ દેવકીની બી કરો તો ભગવાન તમારે ઘરે દોડતા થતા આવે. એ પ્રકૃતિએ મને કીધું છે કે જે દેવને તમારે આપણા ઘરે બોલાવવાના હોય ને તો એની પપ્પાના મમ્મીની માળા ફેરો, એ દોડતા થતા. એ મેં તમને ગુરુદેવના સાનિધ્ય મેં સર્ટિફિકેટ આપું છું. હું આપું છું કે અગર તમારે શ્રીનાથજી મહારાજને આપણા ઘરે બોલાવવાના હોય ને तो देवकी ने वासुदेव और यशोदा मैया और बधानी माला फेरो. हनुमान जी महाराज ने बुलावना है ना तो मंजिनी माता ની માલા કેમ ના આવે? નરસિંહ મહેતા કહે છે કે સ્વામી એક એક एक पद के अन्नकूट में 56 भोग का प्रबंध है और वो कवि तेरा प्रभु के साथ क्या संबंध है कि मेरी मम्मी की मम्मी यशोदा माँ और पप्पा के पप्पा नंद के नंदन हैं और आप सभी का कल्याण हाल में खूब खूब गुरुदेव की आशीर्वाद. मेरी किताब